શિવમ વિદ્યા સંકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એનું પ્રકરણ માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. આ પ્રકરણની અંદર આપણે ગયા વિડીયોમાં માહિતી સંચારના અર્થ વિશે વાત કરી હતી. આજે આપણે આ વિડીયોની અંદર માહિતી સંચારની જે પ્રક્રિયા છે એના વિશે વાત કરવાના છીએ. તો સર્વપ્રથમ માહિતી એટલે શું એ આપણે સમજાવવું છે. તો કે માહિતી એટલે તો કે આધાર સામગ્રી પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી. મતલબ કે કોઈ પણ આપણી જે સમસ્યા હોય તો એના નિરાકરણ માટે થઈ અને આપણે જે પણ કંઈ કાર્ય કરીએ અને પછી જે જવાબ આપણને મળે, જે નિપજ થાય, બરાબર, એને માહિતી એવું કહેવાય. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવને ડેટા કહે છે. કારણ કે દરેક જગ્યાએ જુદા જુદા ભાવ હશે. એ જે ભાવ છે એ ડેટા છે, પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ, સૌથી વધુ ભાવ જેવી વિગતો એ માહિતી છે. આપણે 5 જગ્યાએથી ભાવ જાય ને અને એ જે ભાવ છે તો એ જે ભાવ થઈ એ શું થયા? ડેટા થયા. અને એના આધારે આપણે એવું નક્કી કરીએ કે ભાઈ આના સૌથી વધુ ભાવ છે, આના સૌથી ઓછા ભાવ છે, તો એ માહિતી થઈ. આપણે માહિતી સંચારની પ્રક્રિયા સમજાવી છે. પ્રક્રિયામાં આ માહિતી સંચારમાં માહિતીની આપલે માટેની પ્રક્રિયાના સોપાનો આપણને આપેલા છે. એમાં સૌપ્રથમ છે સંદેશાનું ઘડતર. આપણે જ્યારે માહિતીનું આદાન પ્રદાન કરવું હોય તો સૌપ્રથમ આપણે જે માહિતી મોકલવાની છે એ માહિતીનું ઘડતર એટલે કે સંદેશાનું ઘડતર કરવું પડે. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. એટલે આપણે જે માહિતી મોકલવાની છે એ સંદેશો લેખિત હોઈ શકે, મૌખિક હોઈ શકે, શાબ્દિક હોઈ શકે, અશાબ્દિક હોઈ શકે. ઉદાહરણ તરીકે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે તો આ માટે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે પ્રમાણે થશે. કે આપણે રાજકોટથી વડોદરા જવું છે તો એ જે માહિતી સંચાર થાય છે તો એ પ્રક્રિયાના જે સોપાનો છે કે ભાઈ એ માહિતી સંચાર કેવી રીતે થાય, મતલબ કે માહિતીની આપલે કેવી રીતે થશે, એ બાબત જે છે અહીંયા આપણને ઉદાહરણ સ્વરૂપે સમજાવેલી છે. એમાં સૌપ્રથમ જે છે એ સંદેશાનું ઘડતર. તો સોપાનની સમજૂતીમાં આપણને કીધું છે કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો લેખિત, મૌખિક અથવા તો અશાબ્દિક હોઈ શકે. એટલે આપણે જે છે સંદેશો મોકલવાનો છે. શું મોકલવાનો છે? તો કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી રાજકોટથી વડોદરા જવું છે તો એના માટેની બસ ક્યારે છે અથવા તો ક્યારે જઈ શકાય. ઉદાહરણમાં કીધું ભાઈ રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે, તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા આપણે કરવાની છે. તો આપણે પ્રશ્ન પૂછશું કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે. આ જે પ્રશ્નની રચના થઈ ને એ સંદેશાનું ઘડતર થયું. કે આપણે જે છે એ કોઈકને પૂછવું પડશે કે ભાઈ રાજકોટથી વડોદરા જવું છે તો રાત્રે 8 વાગ્યા પછી બસ કેટલા વાગે છે. તો આ જે પ્રશ્ન બનાવ્યો ને એ પ્રશ્ન એટલે એ આપણું પહેલું સોપાન થયું. એ થઈ ગયું સંદેશાનું ઘડતર. એના પછી જે આપણું બીજું સોપાન છે એમાં માધ્યમની પસંદગી. મતલબ કે એ સંદેશો આપણે કયા માધ્યમથી સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડશું. સંદેશાની રચના આપણે કરી નાખી કે રાજકોટથી વડોદરા જવું હોય તો રાત્રે 8 વાગ્યા પછી બસ ક્યારે મળે. આ આપણી સંદેશાની રચના થઈ ગઈ, ઘડતર થઈ ગયું. હવે આપણી સંદેશો સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે તો એના માટે માધ્યમની પસંદગી કરવી પડશે. તો સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. હવે આપણે આ જે માહિતી છે એ સંદેશો છે એ પહોંચાડવા માટે કાં તો આપણે જે બસ સ્ટેન્ડ છે ત્યાં રૂબરૂ જવું પડે અથવા તો માહિતી સંચારના અન્ય જે માધ્યમો છે, અત્યારે તો આપણને ઓનલાઈન પણ બસને બધું બતાવે છે, બરાબર, ટેલિફોનથી પણ આપણે પૂછપરછ કરી શકીએ છીએ અથવા મેસેજ દ્વારા જાણી શકીએ છીએ. તો એમાંથી કયા માધ્યમની પસંદગી કરશું એ આપણે નક્કી કરવાનું.
તો અહીંયા આપણે સંદેશો મોકલવા માટે જે છે એ ટેલિફોનના માધ્યમની પસંદગી કરી છે કે આપણે ટેલિફોન કરી એસટીના બૂથ ઉપર અને આપણે એને સંદેશો પહોંચાડીશું કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી બસ ક્યારે મળે છે, બરાબર. તો ટેલિફોન માધ્યમ તરીકે પસંદ કર્યું. હવે ટેલિફોનના માધ્યમ તરીકે પસંદ કર્યા પછી સંદેશો મોકલવામાં આવશે. સંદેશાની રચના થઈ ગઈ, માધ્યમની પસંદગી થઈ ગઈ અને હવે શું કરવાનું છે, સંદેશો મોકલવામાં આવશે. તો આપણે ટેલિફોન કરશું. રાજકોટનું જે એસટી સ્ટેન્ડ હશે ત્યાં આપણે ટેલિફોનથી સંદેશો પહોંચાડીશું કે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તે પૂછવામાં આવે. આ આપણે ટેલિફોન કરી અને પૂછશું. આ આપણે જ્યારે સવાલ કરશું તો સામેવાળો વ્યક્તિ જે છે એ આપણો સંદેશો સ્વીકારશે. આપણે ફોન કર્યો અને સામેવાળા વ્યક્તિએ ફોન ઉપાડ્યો અને આપણે એને પ્રશ્ન કર્યો કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી બસ ક્યારે છે, તો એ સામેવાળો વ્યક્તિ જે છે એને આ પ્રશ્ન સંભળાણો તો એ સંદેશો સ્વીકારશે. એટલે સંદેશો સ્વીકારવો. સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર શું કરે છે, સંદેશો સ્વીકારે છે. એટલે એ સામેવાળા વ્યક્તિએ ટેલિફોનના માધ્યમથી સંદેશો સ્વીકાર્યો કે ભાઈ 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળે છે, એવો સંદેશો એને સ્વીકાર્યો. હવે એ વ્યક્તિ આ સંદેશાનું અર્થઘટન કરશે. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે છે કે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. એટલે માનો કે હું અહીંયાથી રાજકોટ ફોન કરું અને પૂછું કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટે બસ ક્યારે છે, તો હું એવી જ ભાષા અને એવા જ શબ્દોનો પ્રયોગ કરીશ કે જેથી કરી અને સામેવાળો વ્યક્તિ જે છે એ સંદેશાનું એ જ અર્થઘટન કરે કે જે હું એને કહેવા માગું છું. હું અહીંયાથી ગુજરાતીમાં બોલું અને સામેવાળો વ્યક્તિ ગુજરાતી સમજતો હોય તો હું જે ભાષા બોલું છું એ જ ભાષાની સમજણ એની પાસે છે, તો હું જે કહેવા માગું છું એ એનું અર્થઘટન એવું જ કરશે કે જેવું હું કહેવા માગું છું. પણ માનો કે હું અહીંયાથી ઇંગ્લિશમાં વાત કરું અને સામેવાળા વ્યક્તિને ઇંગ્લિશ આવડતું હોય નહીં, તો એ જે છે એ સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી શકવાનો નથી. એટલે સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે ત્યારે સંદેશો સ્વીકારનાર એવું જ સમજશે કે જે સામેવાળાએ કીધું, મતલબ કે જે મોકલનારે કીધું કે ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજે છે. અને હવે સંદેશાનો પ્રત્યુત્તર આપશે. આપણે એને સવાલ કર્યો કે ભાઈ રાત્રે બસ ક્યારે મળશે, તો હવે એનું પ્રોપર અર્થઘટન સમજી ગયો અને હવે એ સંદેશો એને પ્રાપ્ત થઈ ગયા પછી એ સંદેશાનો પ્રત્યુત્તર આપણને આપશે. એટલે સંદેશાનો પ્રત્યુત્તર જે છે એ આપણને કહેશે કે સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી અને તેનો પ્રત્યુત્તર આપે છે. અને હવે આપણે પ્રત્યુત્તર આપશે કે સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા બસ ક્યારે મળશે, કે ભાઈ 9 વાગે મળશે, 10 વાગે મળશે, જે કંઈ હોય તે એ આપણને પ્રત્યુત્તર સ્વરૂપે જણાવશે. એટલે આ રીતે જે છે એ માહિતી સંચાર થાય છે. તો માહિતી સંચારની અંદર સૌપ્રથમ જે છે એ સંદેશાનું ઘડતર કરવું. સંદેશાનું ઘડતર કર્યા પછી સંદેશો કયા માધ્યમથી મોકલવો તો એ માધ્યમની પસંદગી કરવી, બરાબર. એ માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો ખરેખર મોકલવાનો થાય. આપણે સંદેશો મોકલીએ તો સામેવાળો જે છે સંદેશો સ્વીકારે. એ સંદેશો સ્વીકારી અને સંદેશાનું અર્થઘટન કરે. અર્થઘટન કર્યા પછી એ આપણને સંદેશાનો પ્રત્યુત્તર આપે. એટલે આ જે પ્રક્રિયા છે એને માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય. એના પછીનો મુદ્દો છે આપણો ઇન્ટરનેટ. તો કે આ શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ અને આજે આપણા ઇન્ટરનેટના માધ્યમથી જ આપણો શૈક્ષણિક કાર્ય શક્ય બન્યું છે. અને આ ઇન્ટરનેટ વિશે તો તમે 9-10માં કે આગળ પણ ભણી ચૂક્યા હશો, બરાબર. તો જોઈએ ઇન્ટરનેટને આપણે. ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે. ઇન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળવું. આમ ઇન્ટરનેટ એટલે આંતરજાળવું. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે જેના બીજા નામો જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન,
સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે છે. તો ઇન્ટરનેટ શબ્દથી તમે પરિચિત છો કે ઇન્ટરનેટ શબ્દ કેવી રીતે ઉતરી આવ્યો છે. બે શબ્દનો પ્રયોગ કરેલો છે. એક છે ઇન્ટરકનેક્શન અને બીજું છે નેટવર્ક. આ બંને શબ્દોને ભેગા કરી અને એક શબ્દ આપણે બનાવેલો છે ઇન્ટરનેટ. બરાબર. ઇન્ટર એટલે કે આંતર, નેટ એટલે કે જાળું. આમ ઇન્ટરનેટ એટલે કે આંતર જાળું. બરાબર. જે ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે અને એના આપણને બીજા નામો પણ આપેલા છે. કમ્પ્યુટરના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહે છે. મતલબ કે કોમ્પ્યુટર જે છે જુદા જુદા એ કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવામાં આવે અથવા તો જે માહિતીના બીજા સંસાધનો છે એને આપણે એકબીજા સાથે જોડીએ. બરાબર. તો એ જે સાથે જોડવાની પ્રક્રિયા છે એને નેટવર્ક એવું કહેવામાં આવે. આ માટે તે હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા હોય છે. મતલબ કે આપણે જે સંસાધનો જોડશું એ હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય એનાથી તમે પરિચિત છો. કોમ્પ્યુટરની અંદર જે આપણે ડિવાઇસ જે દેખાય છે, બરાબર, મોનિટર હોય, એનું મધરબોર્ડ હોય, જે ડ્રાઈવ કોઈ હોય, તો એ બધા હાર્ડવેર છે. અને એની અંદર જે બધા પ્રોગ્રામ ફિટ કરેલા હોય છે, જે એપ્લિકેશનો ફિટ કરેલી હોય છે, એ બધા સોફ્ટવેર છે. આમ બે કે તેથી વધુ કમ્પ્યુટર્સ વચ્ચેના આંતરજોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. મતલબ કે બે અથવા બે કરતાં વધારે કોમ્પ્યુટરો જે એકબીજા સાથે જોડાયેલા હોય તો એનું જે જોડાણ છે એને શું કહીએ છીએ આપણે? કોમ્પ્યુટર નેટવર્ક. આ કોમ્પ્યુટર્સ કોઈ બિલ્ડિંગમાં એક ઓરડામાં પાસે હોય, વિશાળ જગ્યામાં પથરાયેલી જુદી જુદી ઓફિસોમાં હોય, દૂરના સ્થળે પણ હોઈ શકે. આમ નેટવર્કનો વિસ્તાર પાસેના કોમ્પ્યુટરથી લઈને વિશ્વના વિસ્તારને આવરી લે છે. એટલે કે આ રીતે જે જોડાયેલા કોમ્પ્યુટર છે એ પાસેના પણ હોઈ શકે, કોઈ નજીકના સ્થળોના પણ હોઈ શકે, અથવા તો આખા વિશ્વની અંદર જે ફેલાયેલા છે તો એ ફેલાયેલા જે કોમ્પ્યુટરો છે એને પણ આપણે નેટવર્કના માધ્યમથી જોડી શકીએ છીએ. કોમ્પ્યુટરના નેટવર્ક એટલે ઇન્ટરનેટ. એટલે કે આ જે કોમ્પ્યુટર છે એનું આપણે નેટવર્કની વાત કરીએ અને એનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. કેટલીક એવી સંસ્થાઓ છે કે જે નેટવર્કના વિવિધ ભાગના વ્યવસ્થાપનમાં મદદ કરે છે. એટલે ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી, પણ અમુક એવી સંસ્થાઓ છે કે જ્યાં નેટવર્કના જે વિવિધ ભાગો છે એ વિવિધ ભાગો બનાવવામાં આપણને ઉપયોગી થાય છે, એના વ્યવસ્થાપનમાં આપણને મદદ કરે છે. તો આપણને એના 4 ભાગો આપવામાં આવ્યા છે. સૌથી પહેલું છે LAN, લોકલ એરિયા નેટવર્ક. એટલે કે એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય. મતલબ કે કોઈ ચોક્કસ સ્થળ હોય, માનો કે આપણી સ્કૂલ છે તો સ્કૂલની અંદર 25, 30 કે 50 કોમ્પ્યુટર્સ હોય તો એ બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે વાયરની મદદથી અથવા તો વાયરની મદદ વગર જોડાયેલા હોય તો એવું જે નેટવર્ક છે તો એને આપણે લોકલ એરિયા નેટવર્ક એવું કહી શકીએ. અને પછી છે કેમ્પસ એરિયા નેટવર્ક. જેવી રીતે આપણે એક બિલ્ડિંગની વાત કરી તો એવી જ રીતે એક મોટું કેમ્પસ હોય અને એ કેમ્પસની અંદર માનો કે કોઈ મોટી હોસ્પિટલ છે, કોઈ મોટી યુનિવર્સિટી છે, તો એના કેમ્પસની અંદર જુદી જુદી બિલ્ડિંગો હશે અને એ કેમ્પસની અંદર જે બિલ્ડિંગો છે એમાં જે કાંઈ કોમ્પ્યુટર્સ છે એ બધા જ એકબીજા સાથે જોડાયેલા હોય તો એને કેમ્પસ એરિયા નેટવર્ક એવું કહે છે. પછી છે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. એટલે કે એક શહેરના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય. કોઈ મોટું સિટી હોય તો એ સિટીની અંદર જે પણ કંઈ કોમ્પ્યુટર છે એ બધા જ કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય તો એને મેન એવું કહેવામાં આવે છે. અને છેલ્લું છે WAN, એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. એટલે કે કોઈ જ ભૌતિક સીમાઓ ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે. આમ આ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. WANની અંદર કોઈ જ ભૌતિક સીમાઓ હોતી નથી. બરાબર. દૂરના સ્થળે આવેલા કોમ્પ્યુટર પણ જે છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને આ જે સુવિધા છે એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરનેટ એવું કહીએ છીએ. વાઇડ એરિયા નેટવર્ક જે છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે: એન્ટરપ્રાઇઝ WAN અને ગ્લોબલ WAN. સૌપ્રથમ જે છે
એમાં આપણને એન્ટરપ્રાઇઝ વેન સમજાવ્યું છે. એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક છે, જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે, જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. આવા નેટવર્ક ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. ઉદાહરણ તરીકે, ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓના કોમ્પ્યુટર્સને આ રીતે જોડે છે. મતલબ કે કોઈ એક સંસ્થા દ્વારા પોતાના જ ઉપયોગથી જે વિવિધ સ્થળો પર જે પોતાની ઓફિસ કે કોમ્પ્યુટરો આવેલા છે, બરાબર, એને જોડવા માટે થઈ અને જે કોમ્પ્યુટરનું નેટવર્ક ઊભું કરે એને એન્ટરપ્રાઇઝ વેન એવું કહેવામાં આવે છે. અહીંયા આપણને રેલવેનું ઉદાહરણ આપ્યું છે કે રેલવે જે છે એને જે કંઈ પોતાના રેલવે સ્ટેશનો છે એની ઉપર જે કંઈ કોમ્પ્યુટરો છે એને જોડવા માટે થઈ અને પોતાનું આખું એક નેટવર્ક ઊભું કરેલું છે. એવી જ રીતે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે, તો એ રિલાયન્સ પણ પોતાની દરેક ઓફિસને એકબીજા સાથે જોડી શકે. દેશના કોઈ પણ ખૂણે તે ઓફિસ હોય એ એકબીજા ઓફિસના પીસી, એકબીજા ઓફિસના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાઈ શકે એટલા માટે થઈ અને એને પોતાનું નેટવર્ક ઊભું કરેલું છે. અને આ જે નેટવર્ક છે એને ઇન્ટ્રાનેટથી ઓળખવામાં આવે છે. બીજું છે ગ્લોબલ વેન. આ વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કને ભૌગોલિક સીમાઓ નડતી નથી. તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલું છે. તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. એટલે આ જે નેટવર્ક છે ગ્લોબલ વેન, જેને આપણે ઇન્ટરનેટના નામથી જ ઓળખીએ છીએ, બરાબર, એને કોઈ ભૌગોલિક સીમાઓ નડતી નથી. એ કોઈ પણ દેશ કે કોઈ પણ ખંડ સુધી જે છે એ જઈ શકે છે. મતલબ કે આખી દુનિયામાં અથવા તો બધા જ ખંડોમાં ફેલાયેલું છે, બરાબર, જેને WWW, જેને વર્લ્ડ વાઇડ વેબ એવું આપણે કહીએ છીએ. પ્રવર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓએ ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને અને પોતાની અલગ અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે. એટલે આજે આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટના માધ્યમથી આપણે હવે ટેલિફોન સેવાની જરૂર રહેતી નથી. આપણે વોટ્સઅપ છે કે એ બધી એપ્લિકેશન છે એના માધ્યમથી પણ આપણે વાતચીત કે એવું કરી શકીએ છીએ. આપણે મોબાઈલ છે તો એમાં ટેલિફોનની જે સુવિધા છે, જે આપણે લેન્ડલાઇન ફોન હતા એવી કોઈ જરૂરિયાત આપણે એના માધ્યમથી રહી નથી. અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કોમ્પ્યુટરને પરસ્પર જોડીને તેનું જાળું બનાવીને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર સાથે માહિતીની આપલેમાં ઉપયોગી બને છે. એટલે ઘણી જે કંઈ જાણીતી સંસ્થાઓ છે, બરાબર છે, એ અનેક કોમ્પ્યુટરને પરસ્પર જોડી અને એનું જાળું બનાવે છે અને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર સાથે માહિતીની આપલેમાં તે ઉપયોગી બને છે. આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા તો કેબલના ઉપયોગથી કે મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટરનું જાળું, બરાબર. એટલે શું કીધું છે, કોઈ એક સંસ્થાના માધ્યમથી, એમાં કેબલની મદદથી અથવા તો એના ઉપયોગ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી આપણે સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટરનું જાળું. પહેલાંના સમયની અંદર ઇન્ટરનેટ આપણે જોઈતું હોય તો પહેલાં કેબલ દ્વારા જે છે આપણે ઇન્ટરનેટ પ્રાપ્ય થતું હતું. પછી જે ટેલિફોનિક વાયર જે આપણે આવતા હતા, પછી એ ટેલિફોનિક વાયરની મદદથી જે છે આપણને ઇન્ટરનેટ પ્રાપ્ત થતું હતું. પણ જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી ગઈ એમાં જે આપણે જોઈએ છીએ કે કોઈ જગ્યાએ આપણને કેબલની જરૂર રહેતી નથી. આપણા ફોનનો ઉપયોગ કરીએ છીએ તો એમાં આપણે કોઈ કેબલની જરૂર છે નહીં, બરાબર. અને આપણે એ કેબલ વગર જે છે આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ અથવા તો સંદેશા વ્યવહાર આપણે કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા શબ્દ, ચિત્ર, દ્રશ્ય તેમજ શ્રાવ્ય, અંક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. આજે બધા જ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોઈએ છીએ કે વોટ્સઅપ કે એવી બધી એપ્લિકેશન છે કે એના માધ્યમથી આપણે વિડીયો છે, ઓડિયો ક્લિપ છે, પિક્ચર છે, આ બધું જ આપણે એકબીજાને સેન્ડ કરી અને માહિતીને આપણે કરીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા 3 પ્રકારના મુખ્ય કાર્યો થાય છે. એમાં પહેલું છે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતો કરી શકાય છે. આ ઈમેલથી આપણે બધા પરિચિત છીએ કે આપણે ઈમેલથી વિશ્વના કોઈ પણ ખૂણે સામેવાળા વ્યક્તિનો આપણી પાસે ઈમેલ એડ્રેસ હોય તો વિશ્વના કોઈ પણ ખૂણે આપણે 1 થી 2 જ સેકન્ડમાં આપણે આપણો સંદેશો પહોંચાડી શકીએ
છીએ અને ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ એક જ રૂમમાં બેઠા બેઠા બધા જ સાથે આપણે જોડાઈ શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે ભાઈ જે બધી આ ઓનલાઈન મિટિંગને બધું થાય છે એમાં બધા જ પોતપોતાના ઘરેથી જે છે એ ઇન્ટરનેટના માધ્યમથી એકબીજા સાથે જોડાય અને વાતો કરતા હોય છે. આપણે વિડીયો કોલને એવું બધું કરીએ જ છીએ. માહિતીની પ્રાપ્તિ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટરનું નેટવર્કથી જોડાણ થાય છે. આથી કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એના માટે આપણે ગૂગલનો ઉપયોગ કરીએ જ છીએ. કોઈપણ પ્રકારની આપણે માહિતી જોતી હોય તો આપણે ગૂગલ એન્જિન ખોલી અને આપણે એમાં સર્ચ કરીએ તો આપણને કોઈપણ પ્રકારની માહિતી જે છે એ આપણને આપણા ઘરે બેઠા મળી જતી હોય છે. પણ આ ઇન્ટરનેટના માધ્યમથી આ શક્ય બન્યું છે. જો ઇન્ટરનેટ ન હોત તો આપણને આ રીતે માહિતી મળે જ નહીં. અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. ઇન્ટરનેટના પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જોડાણ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ય બની છે. રેલવેની ટિકિટ કોઈપણ સ્થળેથી મેળવી શકાય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે. મતલબ કે ઇન્ટરનેટની મદદથી જે છે એ અથવા તો જે કોમ્પ્યુટર સિસ્ટમ છે એની સાથે ઇન્ટરનેટનું સીધું જોડાણ આપણે કરી અને ઘણી બધી સુવિધાઓ મેળવી શકીએ છીએ. એમાં સૌથી સારામાં સારી સુવિધા છે બેન્કિંગ સુવિધા છે કે પહેલાં તો આપણે બેંકમાં જઈને પૈસાને બધું ઉપાડવું પડતું હતું, બરાબર. પણ હવે આપણે બધા જ ટ્રાન્ઝેક્શન જે છે એ ઓનલાઈન કરી શકીએ છીએ. આપણે બેંકે જવાની જરૂર નથી. શા માટે? તો કે બેન્કિંગની જે સેવા છે, બેન્કિંગની જે સિસ્ટમ છે એનું જોડાણ શેની સાથે કરી દેવામાં આવ્યું? ઇન્ટરનેટ સાથે. પછી આપણે રેલવેની ટિકિટ બુક કરવી હોય, બસની ટિકિટ બુક કરવી હોય તો આપણે ઘરે બેઠા આપણે આપણા મોબાઈલમાંથી જે છે એ ટિકિટ બુક કરી શકીએ છીએ. શા માટે? તો કે એની જે સિસ્ટમ છે એ સિસ્ટમને એને ઇન્ટરનેટ સાથે જોડી દીધી છે. એટલે આ રીતે જે છે એ અન્ય કમ્પ્યુટરની સિસ્ટમ સાથે જોડી દેવામાં આવે તો આપણે એની સુવિધાનો લાભ લઈ શકીએ છીએ. આજના વિડીયોમાં